આવી ગયું છે બોટાદ રેલવે સ્ટેશન। હવે જવાનું છે દ્વારકા। બોટાદ છે દ્વારકા। ચાલો તો હવે અંદર જઈએ અને ટિકિટ નું કન્ફર્મ કરવી। ચાલો મિત્રો, રાધે રાધે, જય દ્વારકાધીશ। તો આપણે જઈએ છીએ બોટાદ થી દ્વારકા। બોટાદ થી દ્વારકા જઈએ છીએ। ટિકિટ લઈ લીધી છે અને ટિકિટ નું ભાડું છે 150 રૂપિયા અને ગાડી આવે છે રાતે 11:32 છે। તો હવે અહીંથી આપણે જવાનું છે દ્વારકા। બોટાદ થી દ્વારકા। બોટાદ થી દ્વારકા જતા કેટલા જંક્શન આવે, કેટલા સ્ટેશન આવે એ પણ હું બતાવીશ। પછી રાત્રિનો ટાઈમ છે એટલે કદાચ નીંદર આવે તો સુઈ જઈશું અને સવારે બતાવશું। જય દ્વારકાધીશ। ગરમી ગરમી ગરમી। આ ગાડી આવી ગઈ સુરત ઉધના સુરત। આવી ગઈ છે આપણે ગાડી। ટાઈમ થઈ ગયો છે 11:42। ઓખાથી બોટાદથી ઓખા ને સોરી બોટાદથી ઓખા। ટ્રાફિક છે તો આપણે ઉપર જઈ ગયા છીએ અને જંક્શન કે સ્ટેશન કઈ બતાવે છે નહીં। પછી થોડીક ટ્રાફિક ઓછું થાય પછી ત્યાં જઈને પછી બતાવું છું। જુઓ ટ્રાફિક બધી ફૂલ છે। આવી ગઈ છે લીંબડી થી હાલતી થઈ ગઈ ગાડી। બધી માણસો ચોટીલા વાળો ઉતર્યો। રાધે રાધે, જય દ્વારકાધીશ। આપણે કોઈ દ્વારકા હવે દ્વારકા પહોંચી ગયા છીએ। હવે રિક્ષા લઈને જવાનું છે દ્વારકાધીશ મંદિરે। જઈએ હવે રિક્ષા। કેટલું પબ્લિક ઉતર્યું દ્વારકા।